સમાચારોમાં હવે આગળ વધીએ તો રાજકોટમાં લોકમેળાને લઈને પીજીવીસીએલનો એક્શન પ્લાન તૈયાર છે। ટીઆરપી ગેમ ઝોન ઘટના બાદ તંત્ર લોકમેળાને લઈને સજાગ જોવા મળી રહી છે। પ્રથમવાર લોકમેળામાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે। પીજીવીસીએલના સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર જેબી ઉપાધ્યાયે માહિતી આપી છે। અંડરગ્રાઉન્ડ કેબલ માટે પીજીવીસીએલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે। સ્ટોલ પ્લોટ ધારકોને ફિટનેસ સર્ટી રજૂ કર્યા બાદ જ વીજ કનેક્શન મળશે। રાજકોટ સિટીનો મેઇન લોકમેળો વર્ષોથી યોજાય છે તે રેસકોર્સનું ગ્રાઉન્ડમાં અમારું તમામ નેટવર્ક અમે 11 કેવી સાઇડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે। દરેક ટ્રાન્સફોર્મર ઉપર જ અમારા કેબલ ટર્મિનેટ થાય છે, એટલે ઓવરહેડ નેટવર્ક ક્યાંય અમે રાખવામાં આવેલું નથી। અમે આ વખતે એ પણ ધ્યાન રાખ્યું છે કે આ જે પર્ટિક્યુલર એરિયા છે પેરીફરીમાં 500-700 મીટરનું, એનું પણ મોટાભાગનું નેટવર્ક અમે 11 કેવી સાઇડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે, જેથી કરીને આટલી બધી વિશાળ જનમેદની જ્યારે ભેગી થતી હોય ત્યારે કોઈ સેફટી રિલેટેડ ઇસ્યુ ના થાય। એટલે આ વખતે અમે બધા પ્રિકોશન રાખ્યા છે, જેથી કરીને આપણે રાજકોટની જનતા લોકમેળાનો ખૂબ આનંદ માણી શકે અને સલામતીપૂર્વક આનંદ માણી શકે।